તે સમય હતો 8 ડિસેમ્બર 2017નું. હરિયાણાની અંદર એક ફેમિલી રહેતી હતી, ઠાકુર ફેમિલી. એક પતિ, એક પત્ની ને એમનો એક છોકરો જેનું નામ હતું પ્રદ્યુમન ઠાકુર. પ્રદ્યુમન ઠાકુરની જે ઉંમર હતી એ માત્ર 7 વર્ષની હતી અને બીજા ધોરણમાં ભણતો હતો એક રાયન ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર. પ્રદ્યુમન રોજની જેમ એના પપ્પા એના આજે સ્કૂલમાં મૂકવા આવતા હતા એમની ગાડી લઈને, કારણ કે પ્રદ્યુમન કોઈ દિવસ સ્કૂલ બસનો યુઝ કરતો જ નહોતો. એને રોજ એના પપ્પા જ ગાડી લઈને મૂકવા આવતા હતા. તો આજે પણ એના પપ્પા એને ગાડી લઈને મૂકવા આવ્યા. સ્કૂલ આવી ગઈ, સ્કૂલે પ્રદ્યુમન ઉતરી ગયો, એ સ્કૂલમાં જતો રહ્યો. પ્રદ્યુમન ઠાકુરના પપ્પા વરુણ ઠાકુર એમના કામે જતા રહ્યા. આના 3 થી 4 કલાક પછી જ પ્રદ્યુમન ઠાકુરના પપ્પાને ફોન જાય છે હોસ્પિટલની અંદરથી, તમે બધું જ છોડીને જલ્દીથી હોસ્પિટલમાં આવો, ઇમરજન્સી છે. પ્રદ્યુમન ઠાકુરના પપ્પા ઉતાવળમાં હોસ્પિટલમાં પહોંચે છે. હોસ્પિટલમાં જઈને એમને ખબર પડે છે કે એમનો જે છોકરો જે ખાલી 7 વર્ષનો છે, બીજા ધોરણમાં ભણે છે, એનું કોઈએ ચપ્પુ મારીને હત્યા કરી દીધી છે સ્કૂલના બાથરૂમની અંદર, જે માત્ર 7 વર્ષનો છે. તો આ બધી સ્ટોરી ફેમસ થઈ ગઈ, ન્યૂઝ મીડિયાની અંદર આવી ગઈ. એ દિવસે બહુ હોબાળો મચી ગયો આખા હરિયાણાની અંદર. પોલીસ આવે છે, પોલીસ તપાસ કરવાની ચાલુ કરે છે. પોલીસ પહોંચી જાય સ્કૂલની અંદર જઈને સીસીટીવી ચેક કરવાનું ચાલુ કરે છે, પૂછપરછ કરવાનું ચાલુ કરે છે. સીસીટીવીની અંદર પોલીસ જુએ છે કે એક અશોક કુમાર એક બસ કંડક્ટર છે, એ જ ટાઈમે અંદર જઈ રહ્યો છે જે ટાઈમે પ્રદ્યુમન ઠાકુર ટોયલેટની અંદર જઈ રહ્યો છે. તો હવે પ્રદ્યુમન ઠાકુરના કેસમાં અશોક કુમારને અરેસ્ટ કરવામાં આવે છે. પોલીસ અરેસ્ટ કરી લે છે કે તું એ જ સમયે ગયો હતો. હવે એ જ સમયે ટોયલેટની અંદર જવું એનો મતલબ એ નહીં કે એણે જ પ્રદ્યુમન ઠાકુરનું કતલ કર્યું. પોલીસે અહીં એક નવી સ્ટોરી બનાવી. પોલીસે આને અરેસ્ટ કરી લીધો અશોક કુમારને એ જ વખતે અને પોલીસ સ્ટેશને લઈ ગયા. પોલીસ સ્ટેશન લઈ જતી વખતે વચ્ચે મીડિયા આવે છે. મીડિયા પૂછે છે અશોક કુમારને કે તમે જ માર્યું? તો અશોક કુમાર ઓન કેમેરા કબૂલ કરે છે કે એણે જ પ્રદ્યુમન ઠાકુરની હત્યા કરી છે. કહાં પર મારા था? કેસ સોલ્વ થઈ ગયો હતો, બધા શાંત થઈ ગયા હતા. પણ વરુણ ઠાકુર જે પ્રદ્યુમનના પપ્પા હતા એ સેટિસ્ફાઈ નહોતા આનાથી. એમને લાગતું કે આની પાછળ કોઈ ત્રીજો માણસ છે. વરુણ ઠાકુરનું કહેવું હતું કે મારા છોકરાને એ બસ કંડક્ટરને કોઈ લેવા દેવા જ નથી. મારો છોકરો કોઈ દિવસ સ્કૂલ બસનો યુઝ કર્યો જ નથી, એને કોઈ ઇન્ટ્રોડક્શન જ નથી, તો એ મારે કેવી રીતે? એક બસ કંડક્ટર 7 વર્ષના છોકરાને કેમ મારે? પછી આ પાછો હોબાળો ઊભો થયો કે પ્રદ્યુમનને ઇન્સાફ મળે, આ કેસ સીબીઆઈને સોંપવામાં આવે, આની અંદર કોઈ ત્રીજો માણસ છે જે બચી રહ્યો છે. પછી પોલીસ તો એની સ્ટોરી પર અડી રહી કે આ અશોક કુમારે જ માર્યો છે, બસ કંડક્ટરે જ માર્યો છે. પણ આ લોકો માનવા તૈયાર નહોતા. વરુણ ઠાકુર અને બીજી બધી હરિયાણાની પબ્લિક માનવા કોઈ તૈયાર નથી. બધા ઇન્સાફ માગતા હતા, પ્રદ્યુમન ઠાકુરને ઇન્સાફ મળે. પછી હરિયાણાની સરકાર નક્કી કરે છે કે આ કેસ આપણે સીબીઆઈને ટ્રાન્સફર કરીએ. સીબીઆઈ હવે જે બી જોશે એ સીબીઆઈ જોશે. સીબીઆઈ ફરથી 0 ઇંક પર ચાલુ કરે છે આખો કેસ. બધું જ ડિટેલમાં સીસીટીવી ફૂટેજ, જ્યાંથી છોકરાઓ નીકળ્યા, ક્યાંથી ના નીકળ્યા, બધા છોકરા છોકરીઓની ફરથી પૂછપરછ કરે છે, આખી તપાસ કરે છે. આના 2 મહિના વીતી જાય છે. સીબીઆઈની તપાસ ચાલુ જ હતી. સીબીઆઈ પર પ્રેશર પર હતું કે એક નાના છોકરાનો કેસ ના સોલ્વ થઈ શકે તો પછી સીબીઆઈ શું કામ? સીબીઆઈ એનું એક્ઝેક્ટ કામ કરી રહી હતી. અને આ કેસના 2 મહિના પછી સીબીઆઈ એક 11મા ધોરણમાં ભણતા છોકરાને અરેસ્ટ કરે છે. હવે પોલીસ જોડે અલગ હથિયારો હતો, સીબીઆઈ જોડે અલગ હથિયારો છે. પોલીસનું કહેવું છે અશોક કુમાર બસ કંડક્ટરે હત્યા કરી, સીબીઆઈનું કહેવું છે 11મા ધોરણમાં ભણતા છોકરાએ હત્યા કરી. કેસ એક, ખૂન એક, પણ કાતિલ 2. પોલીસનો કાતિલ પણ અલગ, સીબીઆઈનો કાતિલ પણ અલગ. સીબીઆઈએ કેમ 11મા ધોરણના છોકરાને અરેસ્ટ કર્યો હતો એ કહું. જ્યારે સીબીઆઈએ તપાસ કરવાની ચાલુ કરી તો જે 11મા ધોરણમાં ભણતો છોકરો હતો, જ્યારે પ્રદ્યુમનનું ખૂન થયું જાણે રજા લેવાની ચાલુ કરી દીધી. જ્યારે બી આવતો ડરેલો આવતો, બીકમાં રહેતો હતો. પહેલાં તો બહુ ગુસ્સાવાળો તો બોલતો હતો, પણ જ્યારે પ્રદ્યુમન ઠાકુરની મોત થઈ પછી આ ચૂપ રહેવા માંડ્યો. પ્રદ્યુમન ઠાકુરના મોત પછી થોડા દિવસ સ્કૂલ બંધ થઈ, પછી પાછું ચાલુ થઈ. ત્યારે એક્ઝામ હતી તો આણે એક્ઝામમાં એક અક્ષર પણ ના લખ્યો. બહુ ડરેલો હતો. ટીચરને બી કહેવું હતું કે આનો સ્વભાવ એકદમ ચેન્જ થઈ ગયો. પણ જ્યારે પોલીસનો તો આ સીબીઆઈને તો આને પર શક ગયો. એના 11મા ધોરણમાં ભણતા છોકરાને આનું નામ ક્યાંય નથી, આની જે આઈડેન્ટિટી છે એ ગુપ્ત રાખવામાં આવી છે, કારણ કે આનું ભવિષ્ય બગડી ના જાય એટલા માટે. તો 11મા ધોરણમાં ભણતા છોકરાના ભાઈબંધોને સીબીઆઈએ પૂછપરછ કરવાની ચાલુ કરી. તેના ભાઈબંધોએ કીધું કે જ્યારે પ્રદ્યુમન ઠાકુરની જ્યારે મોત થઈ એના 2-3 દિવસ પહેલાં આ બધાને કહેતો હતો તમે ટેન્શન ના લેતા, કોઈ એક્ઝામ નહીં થાય, કોઈ પેરેન્ટ્સ મિટિંગ નહીં થાય, તમે ટેન્શન ફ્રી રહો, હું કંઈક એવું કરીશ જેનાથી
એક્ઝામ પણ નહીં થાય, પેરેન્ટ્સ મિટિંગ પણ નહીં થાય, આપણે બચી જઈશું અને કદાચ સ્કૂલ પણ બંધ થઈ જાય. તો હું એવું કરવાનું છું. તો એના જે ભાઈબંધો હતા એણે CBIને બધું કીધું કે આ આવું તો કહેતો હતો અમને પ્રદ્યુમન ઠાકોરની મોતના 2-3 દિવસ પહેલાં. હવે CBIને બધો ડેટા મળતો આ છોકરાનો, આ છોકરો શું, આ છોકરાની એક અજીબ આદતો ખબર પડી CBIને કે જ્યારે બહુ પહેલાં 1 વર્ષ પહેલાં આની એક્ઝામ હતી, આ છોકરાને એક્ઝામ આપવાની હતી આ જ સ્કૂલની અંદર. તો આણે એક બહાનું બનાવ્યું હતું, મારા વોટર બોટલમાં કોકે કંઈક મિલાવી દીધું હતું એટલે હું બધું ભૂલી ગયો છું, મારાથી એવું પેપર લખાય નહીં, મને ડાયરેક્ટ હોસ્પિટલમાં લઈ જાઓ, મને ઉલટી થાય છે. એ પણ વાત ખબર પડી કે આણે એક એવું નાટક પણ કર્યું. પછી બીજી વાત એ ખબર પડી કે જ્યારે આ છોકરો હતો, જે દિવસે પ્રદ્યુમન ઠાકોરનું ખૂન થયું એ દિવસે CCTV ફૂટેજમાં પણ દેખાયો હતો 8 સેકન્ડની અંદર. 8 સેકન્ડની અંદર જ્યારે ગુરુગ્રામ પોલીસે આ ફૂટેજ ચેક કરી તો આને ગુરુગ્રામ પોલીસે ઇગ્નોર કરી દીધું અને અશોક કુમારને પકડી લીધો. 8 સેકન્ડે CBI ધારીને જોયું CCTVમાં તો એના ખીચામાં કંઈક ચપ્પુ લઈને જતો હતો એવું CBIને દેખાયું. બધા શક CBIના આ છોકરા પર જતા હતા પણ કોઈ પ્રોપર સબૂત મળતું નહોતું CBIને. પછી CBIએ ફોન ચેક કરવાનું ચાલુ કર્યું. એ વખતે બધા ફોન પણ લઈને જતા હતા સ્કૂલની અંદર, અત્યારે બી લઈને જાય છે. તો ફોન ચેક કરવાનું ચાલુ કર્યું. તો એ વખતે જ્યારે પ્રદ્યુમન ઠાકોરની ખૂન થયું એના જ એ દિવસે આણે ગૂગલ પર જઈને સર્ચ કર્યું હતું કે કોઈને ઝેર આપીએ તો શું થાય, કોઈને ઝેર ક્યાં મળે, કેવી રીતે મરે માણસ. પછી એણે બીજું બી સર્ચ કર્યું હતું કે કોઈની ફિંગરપ્રિન્ટ ક્યાંયથી મીટાવવી હોય તો કેવી રીતે મીટાવાય. આ બધું એણે ગૂગલ પર સર્ચ કર્યું, એની ગૂગલ હિસ્ટ્રીમાં મળી ગયું. હવે ક્લિયર થઈ ગયું હતું કે આ 11મા ધોરણના છોકરાએ જે પ્રદ્યુમન ઠાકોરની હત્યા કરી છે. પણ કેમ? એણે એટલા માટે કરી હતી કે એને એક્ઝામ કેન્સલ કરાવી હતી, પેરેન્ટ્સ મિટિંગ કેન્સલ કરાવી હતી. આ ભણવામાં એકદમ કાચો છોકરો હતો એટલે એની બીકમાં આણે કંઈક એવું કરવા માગતો જેનાથી એક્ઝામ પણ કેન્સલ થઈ જાય, કદાચ સ્કૂલ જ બંધ થઈ જાય, એવું કંઈક કરવા માગતો હતો જેનાથી એ કારણથી એણે પ્રદ્યુમન ઠાકોરની હત્યા કરી. અને એણે CBIની સામે બધું કબૂલ પણ કરી લીધું કે હા આ મેં એટલા માટે જ કર્યું છે. પણ આ જે 11 વર્ષનો જે છોકરો હતો એના પર કોઈ કડક કાર્યવાહી થઈ નહીં, કારણ કે 18 વર્ષથી નીચેનો જે 18 વર્ષ પુખ્ત વયના હોય એના પર કડક કાર્યવાહી થાય, પુખ્ત વયના ના હોય એના પર જુવેનાઇલ કોર્ટ જે બી ડિસિઝન લે 3 વર્ષની અંદર આ માણસ છૂટી જાય. CBIએ એક રિપોર્ટ બનાવી કે આને 3 વર્ષ પછી છોડતા નહીં, આ એકદમ સાતીર માણસ છે, એકદમ હોશિયાર છે, આને બધું જ ખબર છે ને એનું જે મેન્ટાલિટી છે એ નાના 18 વર્ષથી નીચેના નહીં 18 વર્ષથી ઉપરના માણસો જેવી છે, બહુ હોશિયાર છે. આને જુવેનાઇલ કોર્ટે પણ નક્કી કર્યું કે આના સુપ્રીમ કોર્ટમાં મોકલી આ કેસને. સુપ્રીમ કોર્ટે પાછું આ કેસને 2022માં મતલબ જમાનત આપી દીધી આ છોકરાને. પણ આ કેસ હજુ ક્લોઝ નહીં થયો, આ કેસ હજુ ચાલુ છે, આના ટ્રાયલ હજુ થશે, આ છોકરાને કદાચ સજા પણ થઈ શકે એવું પણ છે. અશોક કુમારને 75 દિવસ પછી જેલમાંથી છોડવામાં આવ્યા અને એમના આ કેસની અંદર બાઇજ્જત બરી કરવામાં આવ્યા. તો રાયન્ડ ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર જે ટ્રસ્ટીઓ હતા એમના પર કોઈ કડક કાર્યવાહી થઈ નહીં વખતે, ખબર નહીં કેમ. અને જે લોકો જે ગુરુગ્રામ પોલીસની અંદર જે કેસ ઇન્વેસ્ટિગેશન કરતા હતા, જેમને ખોટી રીતે અશોક કુમારને ફસાયો હતો આ કેસની અંદર, એમના પર પણ કડક કાર્યવાહી થઈ. એમને પણ થોડીક જમાનત મળી ગઈ છે આ 2023-24ની અંદર. પણ આ કેસ હજુ ચાલુ છે, હજુ ક્લોઝ નહીં થયો. સુપ્રીમ કોર્ટની અંદર ટ્રાયલ હજુ થવાના ચાલુ છે. એને નક્કી કરવાના છે સુપ્રીમ કોર્ટની અંદર, જુવેનાઇલ કોર્ટની અંદર આ છોકરા પર કાર્યવાહી થાય તો એક 25 વર્ષના માણસના રૂપે જ કાર્યવાહી થાય, 22 વર્ષના માણસના રૂપે કાર્યવાહી થાય, કે એક પુખ્ત 18 વર્ષથી નીચેના માણસના રૂપે કાર્યવાહી થાય. તો એ હજુ ટ્રાયલ ચાલુ છે. જે બી અપડેટ આવશે હું તમને મારા કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહીશ. તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. હું કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવીશ આ કેસના રિલેટેડ કંઈ બી અપડેટ આવશે. આવો કેસ અમદાવાદના 7th ડે સ્કૂલની અંદર પણ બન્યો છે. પહેલાં તો સ્કૂલની અંદર નાની મોટી લડાઈ થતી પણ હવે તો ડાયરેક્ટ ખૂન જ થવા માંડ્યા છે. તો આથી સ્ટોરી મેં આ ચેનલ પર બહુ બધા વિડીયો અપલોડ કરેલા છે, તમે ચેક કરી શકો છો. લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી શકો છો. હું મળીશ તમને આગળના વિડીયોની અંદર. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.